ચાલો વાર્તા આગળ વધારીએ। અંધેરી નગરીને ગંડો રાજા। મિત્રો, વાણિયાના ઘરમાં ચોર દબાઈ ગયા। ચોરોનો સરદાર રાજા પાસે ગયો। રાજાએ પહેલાં વાઘ કાઢ્યો વાણિયાનો, પછી કડિયાનો, પછી ભીસ્તીનો વારો આવ્યો। ત્યાંથી ભીસ્તીને બોલાવ્યો। ભીસ્તીએ કહ્યું, મહારાજ વાંક નથી મારો, મુલ્લાજી ત્યાંથી નીકળ્યા, નમસ્કાર કરવા ગયો એટલામાં મારથી વધુ પાણી પડી ગઈ, બોલાવો એ મુલ્લાને। તાત્કાલિક ગામમાંથી મુલ્લાને બોલાવવા આવ્યા કે ભાઈ શું હતું? રાજા પાસે ગયો કે ભાઈ તારા લીધે આણે વધારે ગારામાં પાણી નાખ્યું અને ગારો પાતળો થઈ ગયો અને દિવાલ કાચી પડી, તારો બધો વાંક છે। તો કે મહારાજ, આપ તો મહારાજા છો, તમારે જે સજા કરવી એ કરો, તમને લાગતું હોય તમારો ન્યાય યોગ્ય છે તો તમે અચૂક એ કરો। તો રાજાએ કહ્યું, આને સજા આપો ફાંસીની। મુલ્લાજી માટે ફાંસીનો ગાળિયો તૈયાર કર્યો, પણ જેવો પહેરાવ્યો તો મુલ્લા બહુ પાતળા હતા એટલે એ ગાળિયો નાનો પડ્યો, મુલ્લાની ગરદન નીકળી ગઈ ફાંસી આપતા। રાજા કે આ તો ના જ ચાલે, આપણે બીજા કોઈને પણ આપણે ફાંસી તો આપવી જ પડશે। તો સિપાહીઓને મોકલ્યા, આ ફાંસીના ગાળિયામાં, ફાંસીના ફંદામાં જેનો ગોળો આવી શકે એવા કોઈને શોધી લાવો, આપણે એને જ શિક્ષા કરીએ, એને જ ફાંસી આપી દઈએ। સિપાહીઓ નીકળી પડ્યા। સામેથી એક ગુરુ ચલાવતા હતા, તંદુરસ્ત હતા, એમને લઈને રાજા પાસે ઊભા કરી દીધા। મહારાજ, આ બે જ માણસો એવા છે જેમના ગળા આ ફાંસીના ફંદાને લાયક છે, ચાલો એમ કહી આપણે એમને ફાંસી આપો। રાજાએ હુકમ કર્યો, પાછી ફાંસી તૈયાર થઈ ગઈ। પછી ગુરુ ચેલા એકબીજાને ઇશારો કરીને કહ્યું, મહારાજ અમને થોડો ટાઈમ આપો। જવાબ આપ્યો, છેલ્લી તમારી ઈચ્છા છે તો તમને ટાઈમ આપ્યો। ગુરુ ચેલા બંને ટીપણા ખોલ્યા અને પંચાંગ ખોલ્યા અને ગણતરીઓ કરીને 10 મિનિટ પછી રાજાને કહ્યું, મહારાજ મને ફાંસી ચડાવો। ચેલો કહે, મહારાજ મને ફાંસી ચડાવો। ગુરુ કહે, મહારાજ મને ફાંસી ચડાવો। આમ કરતાં કરતાં બહુ લાંબુ ચાલ્યું, પણ કોઈ ફાંસી પર ચડવા તૈયાર। રાજા પૂછ્યું કે ભાઈ, મરવા કોઈ તૈયાર થાય નહીં, તમે કેમ મારા પરથી મને મારો, મને ફાંસી આપો એમ કહો છો? અરે મહારાજ, આપને શું વાત કરું, હમણાંનું જે મુહૂર્ત એવું યોગ્ય મુહૂર્ત છે કે જે પણ માણસ મરશે એને અત્યારે સીધું સ્વર્ગમાં સ્થાન મળશે, મોક્ષ મળશે, અને ત્યાં સ્વર્ગમાં પણ ઊંચા દરજ્જાનું એને સ્થાન મળશે। એટલે પહેલાં મને મારો, મને મારો। છેલ્લે મિત્રો રાજાએ કીધું, નહીં, આટલું સરસ મુહૂર્ત હોય તો હું જ મરવા તૈયાર છું। રાજા પોતાની જાતે ફાંસી પર ચડી ગયો। મિત્રો, આ રીતે રાજાની મૂર્ખામી કેવી! વાંક હતો કોનો? વાંક હતો ચોરોનો। એને ફાંસી આપવાને બદલે રાજા પોતે ત્યાં ફાંસીના ગાળિએ ટીંગાઈ ગયો। મિત્રો, આ બધી મૂર્ખામી ભરી વાતો રાજાની હતી। લોકો ખુશ થઈ ગયા, ગુરુ ચેલાને રાજાને પ્રધાન બનાવી દીધા, અને આ રીતે અહીંયા વાર્તા પૂરી થાય છે। આશા રાખું તમને મજા આવી હશે। પ્લીઝ એન્જોય, પ્લીઝ ગીવ યોર રિએક્શન્સ। ગઈકાલના ઉખણાના જવાબ આવતીકાલે। થેન્ક યુ।